નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। એલસીબી પોલીસે દેવીસરથી ભુજ આવતો શંકાસ્પદ અનાજનો જથ્થો પકડ્યો। સરકારી અનાજના પુરવઠાના વેપલાના અગાઉ અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે, ત્યારે આ વચ્ચે બાતમીના આધારે એલસીબીએ નખત્રાણાના દેવીસરથી ભુજ તરફ આવતા શંકાસ્પદ ટેમ્પોમાંથી આધાર વિનાનો અનાજનો ₹1,39,800નો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે દેવીસરથી એક ટેમ્પો આધાર પુરાવા વગર અલગ અલગ અનાજનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ કરવા જઈ રહ્યો છે। આ બાતમીના આધારે ટેમ્પોને રોકી ચાલક રામલાલ વાલજી સાંખલા રહે વિથોણને રોકાવી ટેમ્પો ભરેલા અનાજના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા નહીં। આ અનાજનો જથ્થો દેવીસરના શૈલેષભાઈ ઠક્કરે દેવીસરથી ભરાવી ભુજ લઈ જવા જણાવ્યું હોવાની કેફિયત રામલાલે આપી હતી। એલસીબીએ આ શંકાસ્પદ અનાજના જથ્થામાં ચણા, ગુવાર, ખાદ્ય ચોખા, તલના બાચકા એમ કુલે ₹1,39,800નો અનાજનો જથ્થો તથા ટેમ્પો કિંમત ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।